ગુડ મોર્નિંગ, જય હોનભાઈમાં, જય દ્વારકાધીશ. આયો હોપ તમે બધા મજામાં જ હશો. ત્યાંના વાગ્યા છે સવારના 3:30 થાય છે અને આપણે આજ વહેલા ઉઠી ગયા છીએ કેમ કે આપણે જવાનું છે ગામડે. આપણે એટલે જો કે બધાને અમારે પૂરી ફેમિલીને જવાનું છે ગામડે આટો મારવા. ગામડે અઠવાડિયું આટો મારતા આવી અને જઈએ અહીં આજે આપણે રિક્ષા લઈને. નથી ફોર વ્હીલમાં જવાનું, નથી બસમાં કે નથી મોટરસાઇકલ લઈને. આપણે આવા જઈએ અહીં આજે રિક્ષા લઈને. હાલો તો પછી નીચે જઈએ, તૈયાર બિયાર થઈ જાય, પછી રિક્ષા આવે પછી આપણે અહીંથી જઈએ. જો ભાઈ એક તો ટાઢો પવન અત્યારે સારો હોય, બાકી ઉમતા ગરમી એવી થાય છે. જો ઉપર વાદળાને કેવા જાય છે, જો ચાંદોય નથી દેખાતો. વાદળાની પાછળ છે ને હંતાઈ જાય. જો આખી શેરી સુમસામ હે. જો હાલો આપણે તૈયાર થઈ ગયા અહીં ને હવે નીકળીએ ગામડે જવા માટે. જો અહીંયા ઠેલા ભરાઈ ગયા હે, 1 2 3 4 ઠેલા ભરી લીધા અને એક આ ઠેલી ભરી લીધી નાસ્તાને. હાલો રિક્ષા આવી ગઈ. હવે રિક્ષામાં ઠેલાને મૂકીએ પછી આપણે અહીંથી જઈએ ગામડે આજે. હાલો અમે પૂગી ગયા હે ભાયાવદર. ભાયાવદર ડીઝલ બીજલ પુરાવી લઈ રિક્ષામાં પછી આગળ. જો ફ્રેન્ડ પવન ચક્કી કેવી છે. અમારા ઊભા રહી ગયા રસ્તામાં નાસ્તો કરવા માટે. ઘરેથી નાસ્તો લઈ આવ્યા હતા, સેન્ડવીચ ને પડીકા ને એવું બધું. જો અમે રિક્ષા પડી છે, ત્યાં કંઈક નાસ્તો પાણી કરીએ પછી આગળ જઈએ. ઓકે લોકેશન તો સારું છે પણ રસ્તા હાવ ખરાબ છે. જો અમે નાસ્તો કરી, સેન્ડવીચ ખાઈ, નાસ્તો પાણી કરીને પછી આપણે જઈએ આગળ. હજી આપણે જવાનું છે ગામ હેણ. અહીંથી હજી 60 કિલોમીટર થાય છે. હજી 10:30 વાગે મૂક્યું હોય તો રસ્તા એવા ખરાબ છે ને વાત જવા દો. એટલે હજી 60 કિલોમીટર બાકી છે એટલે 2 કલાક જેવું તો થાય. હાલો તો આપણે હવે ધીરે ધીરે નાસ્તો કરીને પછી જઈએ આગળ.
રસ્તામાં થયેલા આવતા હતા ગામડાનો જાવ રસ્તો નકલી તાળીયું ના જાળવા એમ જોતા આ નદી જ કે જો જ્યાં જવું ત્યાં તાળી ના જાળવા. મમ્મી કે તાળીયા ખાવી ગાડીયા નીચે ભાઈ નીચે જોઈને જોતા કેટલું ઊંડું હોય. અંબાઈ નહીં આપણાથી જોતા આમાં અંબાઈ આમાં પડ્યા ડાયરેક્ટ નીચે નદીમાં. અંબાઈ એમ નથી નકરતા વાળી લઈ લેતા. મમ્મી કહ્યું ને કે તાળીયા આઈડિયા નીચે જ છે હું રોડ ઊંચો હતી એમ જ લાગે હારી આવું નજીક નીચે છે ભાઈ જવું તો કેટલું ઊંડું હોય જો. મમ્મી કહ્યું ને કહેતા હતી કે તાળિયાના ઝાડવાઈ ગારિયા દુનિયાના હે જ્યાં નીચે જ છે. આ જો આ દેખાય ને અહીંથી તમને એમ લાગે હાવ નીચે જ છે ને એમ થાય કે હમણાં અંબાઈ જાય. આ જવતા કેટલું સેટું હોય નીચે કેટલું ઊંડું હોય. અંબાઈ નહીં આ ફરતે કહો તાળિયા જ છે જો. આજો હાવ કાચો વાડીનો જ રસ્તો થયો જો. મમ્મીને બધા એમ નીચે ગયા તાળિયા લેવા. પાણા મારે નીચે ખરે તો લઈ લે બાકી થયું જો ભાઈ રિક્ષા પડી છે. આપણે તાળિયા કે લેવા દેવા જ નથી આટા મારી પાણા મારે છે જેટલા હાથમાં આવે એટલે આશા લાગતું નથી એટલા બધા તો હાથમાં આવે જાવ. નકરા તાળીના જ ઝાડવા હાલ હું એ બાજુ આટો તો મારતો હું કેટલાક હાથમાં આવે જો. ગોવિંદભાઈ ભાણા મારે હાથમાં આવે તો આર્યાના દુનિયાના આમ જો. હાથમાં જ ના આવે શું કામ ના આવે. એટલા જેડા જો પાણા મારીને ખેરા પણ લીધા ખરા થોડાક તો ખાવા પૂરતા જો. અમારે રસ્તામાં ઊભા રહી ગયા રસ પીવા માટે જો. રસ પીએ પછી હજી જો કે આપણું ગામ આવ્યું નથી જ્યાં જવાનું હોય ત્યાં. આ વખતે શું છે થોડાક ગોટાળે રસ્તે ચડી ગયા એટલે થોડુંક વાર લાગીએ. રસ પી લે પછી પાછા હાલતા થાય. જો અમે ફાઇનલી પહોંચી ગયા મારા બાબાના ઘરે હીણ. બપોરે જ આવી ગયા હતા મોટા બાપાને વાડીએ. મોટા બાપા ગયો અમે જો કે બાપા ગઈ બાપા વાડી આવી ગયા હતા. બપોરે 12 વાગે પહોંચી ગયા હતા. પછી હું એક તો થાકી ગયા હતા એક તો રસ્તો ભૂલી ગયા હતા એટલે 2-2.5 કલાક તો એમને નીકળી ગઈ રસ્તો ગોતવા. પછી 12 વાગે આવ્યા ને થાકી ગયા લોક ઉતાર્યો પડી ગયા હતા. 5 વાગે ઉઠ્યા ગયા હતા ગામમાં. શરદીને માથું બહુ દવા લેવા દવાઈ લઈ આવ્યા ને થોડુંક બતાવું ને જતા આવ્યા. હવે પાછા જો આવી ગયા અહીં વાડીએ શું કહેવાય મકાઈ કહેવાય લગભગ તા મકાઈ હોય ગઈ છે. અમે તમને જે દેખાય ને એસઆર કંપની છે અને રિલાયન્સ આ બાજુ આવી છે.
અહીંયા તમને રાતે લાઇટો દેખાય, રાતે તમને છે ને હરખું દેખાય, ઓલી લાઇટો ચાલુ હોય ને તે. બાકી આમ તો તમને અત્યારે એટલી ખબર નહીં પડે સાંજે પાછું હું તમને દેખાડી. હાલો તમારે થોડાક ફોટા પાડીએ ને પછી જોઈએ હવે. પપ્પાની બધા જો સામે બેઠા છે અને આપણે વાડીમાં આડા મારી. જો આંબામાં કેરી છે, પણ કેરી આવી તો જો કે દેહી એમ કહે છે, એટલે દેહી તો પછી ખાતી એવડી હોય એટલે આપણને કંઈ ભાવે નહીં, એટલે આપણે કંઈ ખાવાનું થતી નથી. હવે આ કંઈક વાયુ હોય વાત હું હોય રામ જેઠા આપણને ખબર નથી. આ કદાચ મરસી છે એવું લાગે મને તો. જો આ કડવો લીમડો અને આ કેરી, પણ કેરી ખાવી હોય તો જો લોકેશન એક નંબર છે. હવે થોડાક ફોટા પાડીએ પછી બેસીએ શાંતિથી. જો હવે તમને જે આ દેખાય ને આ એસઆર કંપની છે આખી. જો આ લાઇટિંગ જે દેખાય ને બધી એસઆર કંપની છે, અને ઓલી સાઈડ જે આ લાઇટિંગ દેખાય ને એ છે રિલાયન્સ, અને આ જે લાઇટિંગ દેખાય ને આ બધી આખી એસઆર કંપની જ છે મોટી. જો સેટ ક્યાં સુધી છે જો હા મેં રિલાયન્સ. હાલો આજ તો એક તો અમે મોડ હતું નહીં બ્લોગ ઉતારવાનું, કેમ કે માથું એવું દુખે ને શરદી એવી થઈ છે, મોડતા નહોતું જ. મેં કીધું હાલો બહાર આવ્યા છે બ્લોગ તો ઉતાર લઈ. તો હાલો આજનો બ્લોગ આપણે અહીંયા જઈને કરીએ. સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં.